એક વાત મને સમજાણી નહીં, આ ઓગાના હાહરાના ઘરમાં ખાવા ખીચડી નથી, એ હું ટીવી લઈ દેવાનો? ઓગા ભાઈ હાવ ખોટું બોલે છે. ખર્ચો ઈ કરે છે અને નામ એના હારાનું આપે. વાત તો તારી મુદ્દાની છે. બાકી ઓગાનો હાહરો છે એ જીબીમાં થાંભલા ખોડતો ને બપોરે એ લોટની ઘંટી આંકતો, એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી? પણ એકવાર ટીવી આવે જો પછી ઓગો છે ને પછી આપણે છીએ. સાચી વાત છે. જોયું તમે? હો બટાઈ પીળી હાડી પહેરી જોયું? એમ તો આપણા ઘરની બાયું લાલ પીળી હાડી પહેરે એટલે લાગે હારી હો. અરે બુદ્ધિ વગર ના આવ. એનું પોલકું જોયું તમે? ક્યાં બાવણું બંધ થઈ ગયું? અરે અક્કલ વગર ના આવ. આખો વાહો ઓ બટનો વાહો. આને હું છું કોને ખબર ન પડી ભાગ્યો. આવા તે કઈ બ્લાઉઝ પહેરાતા હશે, આખા વાહા દેખાય. જરાક શરમ રાખવી જોઈએ. ઘરમાં જેઠ જેઠાણી છે, મોટા વડીલો છે, પણ નહીં. સાચી વાત છે ભાભી તમારી. હું તો નવી આવી હતી ને તો માથે ઓઢાડતા હતા મને. એ તને તો માથે ઓઢવાનું કહેતા હતા. હું તો છે ને એટલી લાશ કાઢતી, ઘણી વાર તો ઠેબા આવતા ને ગલોટિયા ખાઈ જાતે, એટલી વાર પડીશું. એને તો કઈ કહેતું જ નથી. હા ઘરની બાયું આવું કરે ને આવા કપડાં પહેરે ને સમાજમાં થૂ થાય ને એટલે બોલવું પડે. બાકી એટલો ટાઈમ જ નથી અમારી પાસે. ભાભીઓ કોક દી આવો અમારી ઓફિસે આવો, એસીમાં બેસીને વાતું કરી શાંતિથી. ભાભી 100 રૂપિયા હોય તો લાવો તો. ઓલા ઉબર કરવી પડશે, વરસાદ બહુ છે. લાવો 100 રૂપિયા. બાકી આવો કોક દી ઓફિસે. મારી જેવા વેપારી લાઈનના માણસને હવે નથી લાગતું કે આ ઘરમાં રહેવું જોઈએ. પણ હું થયું ઈ કહી તું મને. હવે આ ઘરમાં નો રહેવાય બા. હવે હું કાંઈ જોઈ નથી શકતો. રહેવા જો મને બોલાવવામાં. પણ મને બધી વાત તો કર. હું ત્યાં બાથરૂમ પાસે બેઠો તો હા ઓગાની ઘરવાળી આવી, બાથરૂમમાં ગઈ અને એનો બ્લાઉઝ એવું તો હાલે જ નહીં હો. એવા લુગડા પહેરાય નહીં ને એવા પોલકાય ન પહેરાય. અરે જાનથી મારી નાખો. મારા ઘરમાં આવો હાલે જ નહીં. એના બાપને ત્યાં જે કરતા હોય એ કરે, બાકી મારા ઘરમાં નહીં હાલે. જોયું ક્યાં જઈ? હે ક્યાં જઈ? આ જોતા પેલા હું ધરતીમાં કેમ ન હમાઈ ગયો બા? બસ હવે બહુ થયું કહું છું. હવે તો મારે એને કેવું જ પડશે. આપણા ઘરના આ સંસ્કાર જ નથી. કુટુંબમાં ખબર પડશે ને તો મગનું માણ કરશે. હવે કાંઈ કેવું જ પડશે. હાસી વાત છે. એ આવા પોલકા ને આવા લુગડા હાલશે જ નહીં. હવે તો મારે આને કેવું જ પડશે. એને પછી કેજો પેલા જે તમારા 2 કપાતર દીકરા છે ને તમારા બાયલાવ, એને પેલા કયો તમે. હાલો મારી યાર, હાલો. શરમ વગર ના આ ઘરની બાયું આવા પોલકા પહેરે તો શરમ આવી જોઈએ ને. આપણા ઘરની માન મર્યાદાનું હું. અરે અમારી બાયું એ ક્યાં પહેર્યું? ઓગા ભાઈની બાઈએ પહેર્યું. એને કયો ને અમને શું છે? આજે એને પહેર્યું કાલ તમારી બાયું પહેરે ત્યારે કેવા જવાનું? બા આ લોકોને કાંઈ કહેવા જેવું નથી. આ તો મર્યાદા નડે ને એટલે કેવું પડે. બાકી જો મારી બાએ આવું કર્યું હોય ને એટલે સીધી તલવાર વાહામાં જાય અને વાહાના 2 કટકા. હજી વાહો જો શરમ આવે મને. આપણી મર્યાદા નથી. આ ઓગાની ઘરવાળી આવું પોલકું પહેરશે તો મેં સપનામાં નતું વિચાર્યું દાદા. અમારા જમાનામાં આવા કપડાં જો બાયુએ પહેર્યા હોય તો દોડાવીને મારીએ, સમજ્યા? અત્યારે જમાનો બાયલાઓનો છે, બાયલાઓનો. તમારા જમાનાની તમે શું વાત કરો? અત્યારે બાયુ ખાલી માણસોને એમ કહે ને આમ એટલે દોડવા મળે માણસો. તો આ લોકોને મારે કાંઈક કહેવું પડશે, સમજ્યા? નકર મારે ધોકો લઈને બજારમાં ઉતરવું પડશે, સમજ્યા? હા ખબર છે. તમે તમારા જમાનામાં કેટલા ધોકા લઈને નીકળ્યા હતા બજારમાં. બોલાવોમાં મને. તું મૂંઝામાં જે હોય નહીં પટપટ બોલવા મળશે. તને આ વરસાદમાં ખજૂરભાઈ સિંગતેલના ભજીયા ખવડાવે, જે હોય બોલવા મળે. તે હું જોયું બોલ. ધોધમાર વરસાદ વરસતો હતો અને ભાભી પીળી હાડી પહેરીને લટક મટક. એલા લટક મટક તું પિક્ચરની સ્ટોરી કરીમાં જે હોય બોલ. તે હું જોયું. ભાભી હાયલા જાતા હતા અને 16 માણસો ફરીને જોતા હતા અને ભાભી લટક મટક. એલા લટક મટક વાળા તે જોયું હું ઈ બોલ. ઉગાડો વાહો અને 16 માણસો ફરીને જોતા હતા. ભાભીનું બ્લાઉઝ જોઈને તો મને શરમ આવી ગઈ. હું મારી નાખું. મારા ઘરની બાયું આમ તેમ થાય ને હું મારી નાખું. બહુ ભૂંડવું. આ છે આપણા ઘરની પરિસ્થિતિ. જા તું જા તું જા ભજીયા તું જા. મારી નાખું. બહુ ભૂંડવું.
હોસ્પિટલમાં ગોળીઓ પતી ગઈ છે. બધી નર્સને કયો ભેગ્યું થઈને પડીકા વાળવા મળે. હા અરે વાહ 2025માં બાયુમાં પરિવર્તન તો જો. હું કેવી લાગુ છું? અરે કાંઈ ઘટે નહીં. પીળો કલર આપણો ફેવરેટ અને એમાંય પાછા ફૂલ સ્લીવ વાળું તારું બ્લાઉઝ. કાંઈ ઘટે નહીં. આહા આહા આહા. બપોર જમવા આવવાનો છો? નહીં જો બપોરે જમવાનું ભેગું નહીં થાય. મારે આજે એક ભૂંજરીની ડિલિવરી કરવા જવાનું છે. સોનોગ્રાફીમાં એને 19 બચ્ચા બતાવે છે અને એમાંય પાછું છે ને મારે નોર્મલ ડિલિવરી નહીં થાય, મારે સિઝેરિયન કરવું પડશે. હેલો ભૂંજરીને દુખાવો પડ્યો ન હોય. આ ભૂંજરીની જાત પણ યોગિતા તે બ્લાઉઝ બાકી એમ પહેર્યું હો. અમારા જમાનામાં તો આવું કાંઈ નહોતું અને તું છે ને સમય પ્રમાણે રહેવા મળી ને આજની છોકરીઓ જો આવા બ્લાઉઝ ન પહેરે ને તોય ગધેડિયું કહેવાય. હાવ સાચું કીધું મોટા ભાભી, હાવ સાચું. અને યોગિતા ભાભી આ બ્લાઉઝમાં હિરોઈન જેવી લાગે, હિરોઈન જેવી. હજી તો નવરાત્રીની મારી ચોલી તો આવવા દ્યો, પછી કહેજો મને. દાળ બનાવવાની ઊભી થા. ટૂંકા ટૂંકા કપડાં પહેરે ને સમાજમાં આપણી વાતો થાય છે અને પાછી નવરાત્રીમાં એને નવી સણિયા સોળી લેવી છે તો તમે મોઢામાંથી કેદી ફાટશો? અચ્છા એમ કે નહીં તારે નવી સણિયા સોળી લેવી છે? ઈ આપણા ઘરમાં જો આવા બ્લાઉઝ પહેરશે ને તો અમે પણ એવા બ્લાઉઝ પહેરીશું. ઈને જોઈને અમારો જીવ બળે છે, અહીંયા જીવ. મોટા ભાઈ મારી બાઈ મારો ભગવાન છે અને મારા ભગવાનને કોઈ રોવડાવે ને એવું સહન નહીં કરી લઉં. મારે ઓગા ભાઈને કહેવું પડશે. તમે જાઓ ને જાઓ. એ ઓગલા હા અહીંયા આવતો. બોલો બા. એમ કહું છું આ ઘરમાં આવું ને આવું ક્યાં ઉઠી હાલશે અને અમારે હવે આવા દિવસો જોવાના? એટલે હું છું પણ હા તારી બાયડી જો કેવા લુગડા પહેરેસ. કેવા લુગડા પહેરે છે? પોલકા જોયા એના આખો વાહો ઉઘાડો દેખાઈશ. એક મિનિટ યોગિતા યોગિતા કમ હિયર પ્લીઝ. આઈ તો આમ ફેર તો હજી ફેર ફેર. ઓકે પરફેક્ટ તો છે. જા તું જા. અરે બા પરફેક્ટ તો છે, ક્યાં વાંધો છે આમાં? એ આવા ને આવા પોલકા પહેરીને ફરશે ને તો ગામમાં આપણી વાતું થાય ને થૂ થૂ થાય અને લોકો તને બાયલો કહે. એ હા હું મને બાયલો કહો છો તમે? મારી બાઈની વાહે પડી ગયા છો તમે? આખું ઘર મારી બાઈની વાહે પડી ગયું છે. આખા ઘરને એકલો કામીને ખવડાવું છું અને મારી બાઈની વાહે પડી ગયા છો. આ નહીં કરવાનું ઓલું નહીં કરવાનું. હે મારો હાથ ભાંગી નાખ. હું છું મને તો ફાળ પડી ગઈ. હું સર્વેમાં નીકળ્યો છો. હું છું ઓગા. એ ખજૂર આ બધા મારી બાઈની વાહે પડી ગયા છે. કોણ પડ્યું? આખું ઘર. એ કેટલું કામીને આખા ઘરને ગજરાવું. કોણ બા બોલ્યા? એ બા કે મારી બાઈની વાહે પડી ગયા. શાંતિ રાખ ઓગા. બા તમે બા ખોટા છો. અત્યારની બાયુને જે કરવું એ કરવા દેવાય. જમાના પ્રમાણે હલાય. બા આપણે તમે ખોટા છો. બા તમે ખોટા છો. પણ તું તો એ તું તારી પછી કરશું. ઓગા ઓગા તું જા. નહીં ઓ બટા પાસે જા તું. મને તું તાપીમાં નાખ દે. એ તું ઓ બટા મને તાપીમાં નાખ દે તું. આપણે તાપીમાં મને બ્રિજ હેઠળ ફેંકી દે. નહીં ઓગા તું ઓ બટા પાસે જા. ઓફિસમાં આમ જો કેળા લાવ્યો છું. મને મૂકી જા. હા હાલ ઊભો થાવ બતા. આજે ઓફિસમાં કેળા ભજીયાનો પ્રોગ્રામ હતો. જમાના પ્રમાણે હાલવા દેવાય લોકોને. જીવ નો લેવાય. તમારી જેવી માયું છે ને એ માણસને ઓગા જીમે ઓગા આમાં કેળા લાવ્યો. ભાભીને ખવડાય કેળા. દાદરો છડાય. હા છેડ ઓગા ભાભીને દૂધ ને કેળા ખવડાય. તમારી જેવી માયું છે ને વહુને આ કર નાખે. મારા બાપુ ને મારા બા મારું આખું ઘર મારી ઘરવાળીની વાહે હાથ ધોઈને પડી ગયું છે. અરે એટલી સારી ઘરવાળી મને મળી તો મારો કઈ વાંક છે એમાં? મેં કોઈ પણ વસ્તુ આપવામાં કે હપ્તા ભરવામાં કોઈ પણ પ્રકારની કમી રાખી હોય તો મને કહો તમે. ક્યાં મારો વાંક છે કહો તમે. તારી 100% વાત હાસી બેટા.
આ જમાનામાં બાયુને જે પહેરવું હોય એ પહેરવા દેવાનું. અમારા જમાનામાં બાયુ જે પહેરવું હોય એ પહેરતી અને બસથી ફરતી. એટલે તમે મારી હારે છો? હા, હું તારી હારે સૌ બેટા. ગાંઠિયા લાવ્યો? વણેલા ગાંઠિયા લાવ્યો છું. વાહ મારો દીકરો, વાહ મારો ગલુડિયો. ભાઈ ભાભી ઘરમાં આવા પોલકા પહેરીને ફરશે ને એ સારું નહીં લાગે હો. બાકી એનો હા હારો તો જીબીમાં ઘંટી આંકતો. અરે તે જોયું? અરે આ ઓગાના ઘરમાં સોરી કન્ટિન્યુ સોરી. અને બપોરે ઈ આવા સંસ્કાર આલે. ને દોડાવીને મારી ભૂલાઈ ગયો. ભૂલાઈ ગયો. ખુલ્લો વાહો અને ગોળીઓના પડીકા વાળવા મળે. ફૂલ સ્લીવના કાંઈ ઘટે નહીં. સોરી. અને ઈ આપણા ઘરમાં આવા સોરી સમાજમાં આપણી વાતો થાય છે. અને અમારે આવા ને આવા દાડા વાહો ઉઘાડો દેખાય ને સમાજમાં આપણું નામ ત્રણ પડે ને તરુણભાઈ પછી હું આવીશ.